નમસ્તે. તો આજે હું અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી આવી છું. અંજારનું એક ગામ છે દબડા. ત્યાં અમારા એક એવા દર્દી છે જેમને પગમાં બલ્જિંગ વેન્સ હતી, જેમનું નામ છે સુશીલાબેન સોરઠિયા. તો આવું આપણે એમના ઘરે જઈને એમના જ શબ્દોમાં સાંભળીએ કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું અને જે આ વિનાશીલની ટ્રીટમેન્ટ કરી છે પછી કેવું છે. નમસ્તે. તો આજે અમે આવ્યા છીએ અંજાર અમારા એક એવા દર્દી છે જેમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. ઘણા ડૉક્ટર્સને બતાવ્યું, નસો ફૂલેલી, ઉપસેલી, એવી બલ્જિન વેન્સ હતી. તો ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી કેવું છે આપણે એમના જ શબ્દોમાં સાંભળીશું. નમસ્તે. કેમ છો? બસ મજામાં. મજામાં? ઓકે. તો આજે આપણે થોડી ચર્ચા કરીશું વેરિકોઝ વેન વિશે, રાઈટ? તમને ખુદને જ વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા હતા? એટલે મેં યુટ્યુબ દ્વારા પહોંચી હતી. યુટ્યુબમાં હું જોતી હતી બધા વિડીયો. ઓકે. થોડોક ડર લાગતો હતો કે કેવી રીતે થશે, શું થશે. એટલા માટે અમે 2-3 મહિના ફોટા જ જોયા અને બતાવ્યા મારા હસબન્ડને કે જો આવી રીતે કંઈક છે એમ. એટલે 2-3 મહિના તમે યુટ્યુબ જ જોયા રાખો? હા, યુટ્યુબમાં મેં જોયા, વિડીયો જોયા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. વિડીયો જોયા. વળી ફ્રી થાઉં એટલે જોઉં કે કઈ રીતે કરે છે, શું છે, એવી રીતે મેં વિડીયો જોયા. પછી મારા હસબન્ડને મેં વાત કરી કે આ રીતે છે, આપણે જાઈએ, બતાવી આવે. પછી અહીંયા ગાંધીધામમાં બેન આવ્યા હતા, ડૉક્ટર શ્રેયા જાદવ. હા, ના, બેન લેડીઝ હતા, નામ ભૂલી ગયા, ત્યાં હતા અમદાવાદ, એ આવ્યા હતા. એટલે ગાંધીધામ અમે બતાવવા ગયા તો એમણે કીધું કે ત્યાં આવો તમે. તો અમે પછી મારા હસબન્ડને કીધું કે હવે આપણે કોઈને વાત કરવી નથી, આપણે ડાયરેક્ટ નીકળી જાય બતાવવા માટે જઈએ. હા, જઈએ. પછી ત્યાં સાહેબ જોડે વાત થઈ. સાહેબ કે ભલે તમારી ઈચ્છા. કયા સાહેબને મળ્યા હતા? ક્યાં ગયા હતા? અમદાવાદ. કઈ હોસ્પિટલમાં ગયા? બેન્કર હોસ્પિટલ. બેન્કર્સ. ઓકે. તો કયા ડોક્ટરને મળ્યા અમદાવાદ? બેન્કર સાહેબને મળ્યા. હા, એમને મળ્યા. ઓકે. પછી એમણે બધી સલાહ લીધી, વાતો. શેની સલાહ લીધી હતી? એ આ મેં બધું એને બતાવ્યું. શું બતાવ્યું? એટલે પગમાં તમને શું હતું? વેરિકોઝ વેનનું બતાવ્યું, ઘૂંટણ મારા દુખે છે એ બતાવ્યું અમે એમને. ઓકે. તો પછી કે આપણે લોહી ચેક કરીએ, પછી એના ઉપરથી ખ્યાલ આવે. મેં કીધું મને થાઇરોઇડ બી છે. તો એ કે થાઇરોઇડ હોય તો આપણે ઘૂંટણનું નહીં કરી શકીએ અને આ વેરિકોઝ વેનનું થઈ શકશે. અચ્છા, તમારે ઘૂંટણનું બી બતાવવું હતું? ઘૂંટણનું બી બતાવવાનું હતું. એટલે મેં ત્યાં સેવિયરમાં કરાવેલું હતું સ્ટેમ સેલ, પણ એ મારું ફેલ ગયું. એ તમારું ફેલ ગયું? ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી? હા, ઘૂંટણની. કેટલા લાખો રૂપિયા આપ્યા હતા? 2.5 લાખ આપ્યા હતા. 2.5 લાખ રૂપિયા આપ્યા? 2 ઘૂંટણનું કરાવ્યું હતું. તો એમાં તમને કોઈ રિઝલ્ટ ના મળ્યું? કોઈ જાતનું મને રિઝલ્ટ ન મળ્યું. એટલે મને હવે ની રિપ્લેસમેન્ટ કરાવવામાં થોડીક બીક લાગે છે. તો એટલે તમે તો ડોક્ટર મોહલ બેન્કરને ઘૂંટણ માટે બી કન્સલ્ટેશન કરાવ્યું? એમને બી મેં એ વાત કરી છે સાહેબને. તો સાહેબ કે તમને થાઇરોઇડ છે એના માટે કે આ નહીં કરી શકે. એટલે કેમ નહીં? રિઝલ્ટ નહીં મળે એવું? હા, રિઝલ્ટ નહીં મળે એ કે. ઓકે. 3 વર્ષ સારું. 2 વખત મેં પૂછ્યું સાહેબને કે તમે કેમ ના પાડો છો? તો સાહેબે કીધું તમે રિપીટેડલી પૂછતા હતા ફોન કરીને? અચ્છા. એટલે સાહેબે મને ત્યાં જ મેં પૂછ્યું હતું. અચ્છા, ત્યાં જ પૂછ્યું. હા, એટલે સાહેબ કે તમને થાઇરોઇડ છે એટલે 3 વર્ષ તમને સારું રહેશે, પણ પછી નહીં રહે, રિઝલ્ટ નહીં મળે, તમે પાછી ફરિયાદ કરશો એમ. એટલે તમને ઘૂંટણનો પણ બહુ જેન્યુન ઓપિનિયન આપ્યો? હા. તમને સામેથી ના પાડી મને સામેથી કે તમે આ કરાવો, તમને આનાથી ઘણું સારું થઈ જશે. વેરિકોઝ વેનનું. એટલે પછી મારા હસબન્ડને મેં વાત કરી કે આપણે આજે જ કરાવી લઈએ. ઓકે. એટલે પછી અમે 3 વાગે ત્યાં એડમિટ થયા. એ જ દિવસે તમે એડમિટ પણ થઈ ગયા? હા, એ જ દિવસે ઘરે ચર્ચા કરી લીધી ને પછી જમીને અમે આવી ગયા. અચ્છા. તો તમને વેરિકોઝ વેનમાં શું હતું પગમાં? મને નસો ફૂલી જતી હતી. પ્રેગ્નન્સી ટાઈમ પછી મને થઈ ગયું હતું. મારે 4 બેબી છે ને 1 બાબો છે. ઓકે. પ્રેગ્નન્સીમાં તો બહુ જ ફૂલી જતી નસો મારી. ઓકે. એકદમ ફૂલી. અને પ્રેગ્નન્સી વખતથી તમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો? પહેલી જ મારી પ્રેગ્નન્સી હતી ને ત્યારથી જ હતું, પણ મને કાંઈ ખ્યાલ નહોતો આવતો કે આ શું છે એમ. ઓકે. એટલે એ બસ થયા રાખ્યું, પણ મને ઘૂંટણની તકલીફ હતી. એટલે અમને એમ કે ઘૂંટણ જ દુખે છે. ઘૂંટણના લીધે મેં આટલા વર્ષો કાઢી નાખ્યા. ઓકે. એમ. તો હવે તમે જે અમારી ત્યાં વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી એ પછી તમને કેવું છે? મને એકદમ સારું છે. હું ઊભી શકું છું, જમવાનું બનાવી શકું છું. તો પહેલા તમે જમવાનું નહોતા બનાવી શકતા? જમવાનું બનાવતી હતી, પણ આમ પીડા બહુ થયા રાખતી. આમ ઉભાય નહીં, પગ ઊંચો નીચો કરવો પડે, વળી ઉપર બેસી જવું પડે. પ્લેટફોર્મ ઉપર મારે બેસવું પડતું. તો એટલું બધું તમને પેન હતું? બહુ પેન હતું. મને બહુ પેન થતું હતું. બહુ જ પેન થતું? બહુ અતિશય પેન થતું હતું. મેં તો હવે આપણે સાહેબને બતાવીએ, જે હશે એ સાહેબ જોઈને કહેશે આપણે. ઓકે. અને ટ્રીટમેન્ટ પછી હવે પેન નથી? ટ્રીટમેન્ટ પછી મને બહુ સારું છે. મને ઘૂંટણમાં પણ સારું થઈ ગયું છે. અરે વાહ, શું વાત! મને ઘૂંટણમાં બી સારું થાય. થોડોક મને કંટ્રોલ કરવો પડે છે ખટાશ ખાવામાં. જે કાંઈ ખાવાનું છે એને બધું હું કરું છું.
પણ ખાતી નથી. એમ લીંબુ છે, કોઈ અથાણા આંબલી છે, એવું બધું આંબલી છે, કોઈ પણ જાતની ખટાશ નથી ખાતી. જમવા જાય ત્યારે ત્યાં તો હોય જ થોડી જાજી ખટાશ, એટલે આપણે જમી આવીએ એટલે મારા રાતે પગ જલાઈ જાય છે. એટલે ખાવામાં બહુ કંટ્રોલ કરું છું. અને મેં ઈ કરાવ્યું ત્યારથી મેં ખાંડ પણ મૂકી દીધી છે, સ્વીટ ખાવાનું. એટલે ત્યારથી મારો વજન બી ઘણો 8 કિલા ઉતરી ગયો. 70 કિલા હતો મારો વજન. અચ્છા, એટલે તમે વેરિકોઝ વેઇનની જે વિનાસિલ ગ્લુ થી ટ્રીટમેન્ટ કરાવી એ પછી આપને વેટમાં પછી મને થોડુંક એમ થયું કે હવે હું ખાંડ બંધ કરી દઉં એમ. ઓકે. ઘણા મેં ઉપવાસ કર્યા, બધું કર્યું, પણ મને કોઈ રિઝલ્ટ ના મળ્યું. એટલે મેં હવે સ્વીટ બંધ કરી દીધી. સ્વીટ, તેલ, ઘી બધું ઓછું કરી નાખ્યું. એમાંથી મારો 8 કિલા વજન ઉતરી ગયો છે. અત્યારે મારો 62 કિલો છે વજન. અરે વાહ. એટલે તમે જે આટલું બધું પીડાતા હતા, આટલું બધું તમને હેરાન થતું હતું, એટલે તમારે પ્લેટફોર્મ પર ચડી જવું પડતું હતું ને, વેરિકોઝ વેઇનની પ્રોબ્લેમ હતી એટલે તકલીફ હતી. એટલે બધા તમને જોઈ રહ્યા છે, રાઈટ? આખા ગુજરાતની પબ્લિક તમને જુએ છે. તો તમે સાંભળ્યું કે સુશીલાબેને ઘણા ડૉક્ટર્સને બતાવ્યું, કોઈ ડૉક્ટરનું નામ નથી આપતી, આઈ ડોન્ટ નો કયા ડૉક્ટર્સને બતાવ્યું હતું. બંને ઘૂંટણમાં એમને પ્રોબ્લેમ હતી, 2.5 લાખ રૂપિયા એમની પાસેથી લીધા, પણ એ ડૉક્ટરે હાથ ઉપર કરી દીધા કે આ ખબર નહીં હવે તમને શું પ્રોબ્લેમ છે, અમને નથી ખબર. પણ આપણે સુશીલાબેનના શબ્દોમાં જ સાંભળ્યું. એમને કહ્યું ને સુશીલાબેન, તમને ડૉક્ટર મોહલ બેંકરે ના જ પાડી દીધી છે, બહુ જેન્યુન ઓપિનિયન આપી દીધો. ના પાડી. એટલે આપ જુઓ છો કે એક બાજુ બહુ સરસ ડૉક્ટર દુનિયામાં હોય છે. હું તો કેટલાયને કહું બી છું એમ. અને મેં મારી આ બાબા વખતે 5મી ડિલિવરી હતી ને, ત્યાં જ્યોતિ કૌર છે, બહારના ડૉક્ટર છે, ગાંધીધામ મેં ડિલિવરી, એમને મેં કીધું, મેં તો મને શું છે એમ નસનું, તો એમણે એમ કીધું કે તમને નસ ફૂલી જાય. તો મેં તો આનું કાંઈ થઈ શકે? તો કે એનું ઓપરેશન થાય, આખી નસ જ કાઢવી પડે કે. પછી મને તો બીક લાગી. ના બાપા, મેં તો મને તો હાથે કામ કરવાનું હોય, મેં કીધું જાતે કામ કરવું છે તો નસ નીકળી જાય ને ક્યાંક અપંગ થઈ જાય તો. એટલે મને બીક લાગી ત્યારથી. આજ મારો દીકરો 23 વર્ષનો થયો, મને કશું ના કરાવ્યું, પીડા ભોગવી મેં. ઓકે. તો તમે જ્યાં અમારી ત્યાં કઈ ટ્રીટમેન્ટ કરાવી છે બેન્કર્સમાં? વેરિકોઝ વેઇનની. કઈ ટ્રીટમેન્ટ કરાવી છે? ગ્લુ વાળી કરાવી. તો એ ટ્રીટમેન્ટ દરમિયાન તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ત્યારે તો આમ બરોબર થોડીક પીડા, મને મહિનો દિવસ થોડુંક દુખાવા જેવો લાગ્યું. પછી થોડાક આ દાણી બની ગઈ હતી અંદર, એટલે મને દાણીમાં થોડુંક લાગતું હતું. પણ અને હવે એકદમ રેડી છું. એકદમ રેડી. અને જે ટ્રીટમેન્ટ કરી તમારી વેરિકોઝ વેઇનની વિનાસિલ ગ્લુ થી, એ ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તમને કઈ દુખાવો, પીડા? દુખાવો હતો, રાડું નીકળી જતું. અચ્છા, બૂમો પડી જતી હતી, એટલે તમને એવું પેન થતું. ઓકે. પણ હવે તમે એકદમ આરામથી ઊભા રહીને એકદમ હું ફરી શકું છું, હાલી શકું, બધું જઈ શકું છું, બધું જ કરી શકો છો. અને પહેલા જયારે દુખાવો હતો ત્યારે તમે ક્યાંય ન નીકળતી હો, બહુ દુખાવો થતો, ક્યાંય નતો નીકળી શકતો. થોડુંક હાલતી તો એમ થાય કે ના હવે હું તમારા ભેગી ક્યાંય નહીં હાલ. પિક્ચર જોવા અમે ગયા હતા કાશ્મીર, ત્યારે હું બેસી નહોતી શકતી. મેં તો ત્યાર પછી મેં હજી સુધી હું પિક્ચરમાં નથી ગઈ. વેરિકોઝ વેઇનનો એટલો મને દુખાવો હતો, બહુ દુખાવો હતો મને. ઓકે. તો હવે તમે આ પબ્લિકને શું કહેવા માંગો છો, જે આવી રીતના ગૃહિણી હોય છે, એને તો એમ જ કે ભાઈ હવે નસો ફૂલેલી છે, આમાં શું છે? તો એ લોકોને તમે શું આન્સર આપશો તમારા શબ્દોમાં? હું એમ કહું છું કે મોલ બેન્કરનો આભાર માનું છું કે ના, તમે પણ ત્યાં એવું વેરિકોઝ વેઇન હોય તો તમે પણ ઓપરેશન કરાવજો. બહુ સારું છે, કોઈ જાતનું કટ નથી આપતા, પણ બહુ સારું છે. ઓકે. થેન્ક યુ સો મચ, તમે આટલો સરસ ઓપિનિયન અમને આપ્યો. તો હવે તમે સાંભળ્યું સુશીલાબેનના શબ્દોમાં. આપણે એમને પહેલાં ચાલી પણ નહોતા શકતા, હવે આપણે એમને ચલાવીને જોઈએ છે કે આ ટ્રીટમેન્ટ પછી એમને કેવી રીતના ચાલે છે, ને ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવી રીતના ચાલતા હતા. જે વિનાસિલ ગ્લુ, એમને વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો અને વિનાસિલ ગ્લુથી એમને ટ્રીટમેન્ટ કરાવી છે. અત્યારે એમને એકદમ હેપી છે. હેપી છો? એકદમ હેપી છું. રિયલી હેપી છો? ઓકે. અને પહેલાં તમને કેવું, ચાલવું નહોતું ગમતું? નહોતું ગમતું, મને ક્યાંય જવું બી નહોતું ગમતું કે ના મને દુખે છે, હું નહીં આવું. તમે બધા જઈ આવો, જ્યાં ફરવું ત્યાં ફરી આવો. તો તમને મન નહોતું થતું ફરવા જવાનું? હું શોખીન છું, પણ પગના લીધે હું ક્યાંય નહોતી જઈ શકતી. પગના લીધે ક્યાંય નહોતા જતા? આમ મને શોખ ખરો બારે નીકળવાનું, પણ આમ પગના લીધે પછી મારા યાત્રા કરવા જવું હોય તો પછી બહુ તકલીફ પડે. બધા આગળ નીકળે, મારા હસબન્ડ ને મારા જોડે આપણને ના ગમે ને, એટલે મેં કીધું નહીં, મારો મેળ નહીં પડે. કેમ કે આટલી બધી નસો ફૂલેલી હોય, પગ દુખતા હોય એટલે. અને કદાચ એ નસો હતી ને તો આમ કામ કરતા હોય ને કદાચ કાંઈક વાગી જાય કે એની ઉપર મચ્છર કરડી જાય ને તો આપણે ખંજવાળ ઉપડે ને તેમ નસ ફૂલાવાનું કામ કરતી. ઓકે. એકદમ ફૂલે અને ખંજવાળ આવે, એકદમ ફૂલ ખંજવાળ આવતી મને.
અને એમાં પેન હતું? પેન બહુ પેન થતું, પછી નસ જેમ ફૂલે ને તેમ પેન વધી જતું. અને રાતના તમને આ નસો જ્યારે હતી ફૂલેલી ત્યારે શું થતું? રાતના મને નીંદર ના આવતી. નીંદર નહોતી હા, આવતી? નીંદર નહોતી આવતી એકદમ. આમ પગ જો આમ આડો અવડો થઈ જાય ને તો બી મને બહુ દુખાવો. એટલે બહુ દુખતું હતું ને બધું? બહુ અતિશય મને પીડા હતી. ઓહો, બહુ અતિશય મને પીડા હતી. પણ અત્યારે બહુ હું આભાર માનું છું સાહેબનો. અને હવે ફરી શકો છો? હા, હવે ફરી શકું છું. હેપીલી ફરી શકો છો? એકદમ હેપીલી ફરી શકું છું, ચાલી શકું છું. પણ ખટાશ ના ખાઉં તો ચાલી શકું. એટલે ખટાશ ના પાડી એટલે તમને અત્યારે બહુ સરસ છે? એકદમ સરસ છે. ઓકે, ચલો તો આપણે બધાને બતાવીએ કે તમે કેવી રીતના ચાલો છો. પહેલા કેમ ચાલતા હતા ને અત્યારે કેવું ચાલો છો? હા સુશીલાબેન, જ્યારે તમને વેરિકોઝ વેન હતો, આપણે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી વિનાશીલ ગ્લુની, એ પહેલા તમે મને કહ્યું કે મારથી ચલાતું નહોતું, તો તમે પહેલા કેવી રીતના ચાલતા હતા? પહેલા હું આવી રીતે ચાલતી હતી. ક્યારેક મારે આમ હાથ બી રાખવો પડતો હતો, ક્યારેક આમ પગ ઊંચો લેવો પડતો હતો. એ રીતે મારે આવી રીતે આટલું ધીમું ચાલતા હતા? હા, આટલું ધીમું અને આમ સાવ વળી જાય. ચાલતા ચાલતા તમને કેવું ફીલ થતું હતું? ફીલ બહુ આમ દુખાવો બહુ થતો હતો. વચ્ચે કંઈક પથ્થર આવી જાય તો પડવાની બી બીક લાગતી હતી મને. એટલે આટલું આવું નબળું ચાલતા હતા? આટલું ચાલતી હતી. એ નસો ફૂલેલી હતી? હા, નસો ફૂલેલી હતી ને ત્યારે હું આવી રીતે ચાલતી હતી. ક્યારેક અને ત્યારે તમને પગમાં પીડા થતી હતી? પીડા બહુ થતી હતી. બહુ જ દુખાવો થતો હતો? બહુ દુખાવો થતો હતો. આવી રીતે મારાથી ચલાતું હતું. પણ હવે એકદમ હું આમ નોર્મલી આમ સીધી ચાલો છો? કેવા સીધા ચાલો છો જરા બતાવો તો. હવે એટલે તમે શું કરાવ્યું? હવે આવી રીતે જુઓ, મેં કઈ ટ્રીટમેન્ટ કરાવી? વેરિકોઝ વેનની ટ્રીટમેન્ટ કરાવી છે. એનાથી મને બહુ સારું છે. અચ્છા, વેરિકોઝ વેનની વિનાશીલ ગ્લુથી ટ્રીટમેન્ટ કરાવી છે? હા, એ કરાવ્યું છે. એનાથી તમે અત્યારે કેવા હેપી? મને જરા ફાસ્ટ ચાલીને બતાવો. ચાલી શકો છો? એકદમ. અરે વાહ, સુપર્બ. એકદમ બરાબર ચાલી શકું છું. તો આપે જોયું સુશીલાબેન બહુ સરસ ચાલે છે. સુશીલાબેનનું આટલું મોટું ગાર્ડન છે. કિરણભાઈ જરા ગાર્ડન બતાવજો. સુશીલાબેન જાતે ગાર્ડનિંગ કરે છે આ બધું? સુશીલાબેન આ બધું જાતે કરો છો? જાતે બધું કરું છું. તો હવે તમે હેપી છો? એકદમ હેપી છું. બેન્કર્સમાં આવીને કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું મને. બધાને પણ હું કહું છું કે વેરિકોઝ વેન હોય કે ઘૂંટણનું કાંઈ પણ હોય તો સાહેબને બતાવજો અને સાહેબ તમને સારી સલાહ આપશે. બહુ સારું કામ છે સાહેબનું અને એમના સ્ટાફનું બી બહુ સારું કામ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મોહલ બેન્કર. મને તમારે હોસ્પિટલમાં આવીને બહુ સારું થયું. હું તમારો આભાર માનું છું. મને બહુ સારું છે. કેવું જીવન મળ્યું તમને? મને બસ બહુ સારું નવું જીવન મળ્યું મારા પગ માટે. હું હેપી છું. થેન્ક યુ ડોક્ટર મોહલ બેન્કર, એન્ડ થેન્ક યુ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. થેન્ક યુ. થેન્ક યુ.